આપનું નામ? હા સર, મારું નામ રમેશભાઈ મકવાણા. ઉંમર? ઉંમર વર્ષ 65. અને તમે ક્યાં? નડિયાદનું એડ્રેસ તમારું? નડિયાદમાં B38 ગુરુ દત્તાત્રેય સોસાયટી પવનચક્કી રોડ નડિયાદમાં રહું છું સાહેબ. ઓકે, મને એમ છે તમે અહીંયા દિલીપભાઈની ત્યાં 30 સારવાર લીધી. હાજી એ લેવા આવ્યા પહેલાંની તમારી તકલીફ મને કહો જરાક. સાહેબ, શું શું તકલીફ તો તકલીફ? એટલે પુષ્કળ જ તકલીફો હતી. શરીરમાં પારાવાર મુશ્કેલીઓ હતી. ત્યાં હાજી, શું જેવી કે ટોટલી સાહેબ એક તો તમારી આખી કરોડરજ્જુ હાજી સર્વાઇકલ થી લઈને છે કે નીચે સુધી આખી ખરાબ હતી. ખરાબ હતી, સર. અને એના માટે તમે અહીંયા કોણ ડોક્ટરને બતાવ્યું હતું? અહીંયા સર જે ન્યુરો સર્જન છે ના, એક તો ભરત ઓર્થોપેડિક્સ. દવે, ભરત દવે, મનીષ રાઠી, બંનેને બતાવેલું. અને રૂમેટોલોજિસ્ટ સપન પંડ્યા સાહેબને ત્યાં પણ બતાવેલું. હા. અને એ બધાની દવાઓ લીધી હશે ઘરે? બધાની દવા 12 મહિના સુધી લગભગ લીધી તો પણ કોઈ આરામ ન પડતો ઓકે. અને એ સિવાય બધા ઘણા ઇલાજો કરાવ્યા? હાજી, હોમિયોપેથી, આયુર્વેદિક. અને આયુર્વેદિકમાં તો 2-3 વખત એડમિટ પણ થયો હતો. એમ? અને પંચકર્મ પણ કરાવેલા. ઓકે, એટલે કોઈ ફાયદો નહોતો? થોડો ટાઈમ સાહેબ સારું રહે. હા, કરો ત્યાં સુધી. 4 મહિના 6 મહિના પછી પાછી ગાડી પારા પરથી ઉતરી પડે એમ. ઓકે. હાજી, અને તમારા બધા પેટના મેજર ઓપરેશન કરાવ્યા પછી હા, સર. પેટની ઘણી બધી તકલીફો હતી સમસ્યાઓ હતી. હા હતી સર, ને? પેનક્રિયાસનું ઓપરેશન કરાવેલું સાહેબ ડિસેમ્બર 2003માં. ઓકે. હાજી, અને ત્યાર પછી જે એમાં જે સ્ટીચ હતા એ નબળા પડે એટલે પછી પાછું ફરીથી ખોલાવીને ફરી કરવું પડે. તો એ રીતે ત્યાર પછી 2 વખત પોસ્ટ સર્જરી એટલે થઈ. એ પછીથી આ બધું નાનું મોટું હા. ચાલતું જ રહ્યું હાજી, કે નહીં છેલ્લા 20 વર્ષથી? હા હે કે નહીં? હાજી, હા. અને દિલીપભાઈની 30 સેશન લીધા પછી કેવું ફીડબેક આપો તમે? બહુ સરસ સાહેબ, પહેલા કરતા ઘણો ખૂબ રાહત થઈ ગઈ છે એમ. એ હાજી, વાહ ભાઈ વાહ. માર્ક કેટલા આપો ટ્રીટમેન્ટને, સારવારને, થેરાપીને? 100 માંથી કેટલા માર્ક આપો? A+ એટલે 100 માંથી 100 થી વધારે, કેમ? હા. ઓકે, ચાલો, થેન્ક યુ. હાજી, થેન્ક યુ.